ગત રાત્રે સુરતના પોશ એરિયા એવા યુનિવર્સિટી રોડ ઉપર એક ગ્રુપ રોકસ્ટારની જેમ રસ્તા પર ગાડી ઊભી રાખીને મોડી રાત્રે સ્પીકર મૂકીને મોટા અવાજ વગાડીને રસ્તા પર લોકોનું મનોરંજન કરી રહ્યા હતા. પરંતુ તેમની આ હરકતને લઈને રસ્તા ઉપર વાહન ચાલકોને ટ્રાફિક જામ કર્યા હતા અને તેના કારણે ટ્રાફિક જામ થયો હતો. અને રોકસ્ટારની જેમ મોડી રાત્રે મોડે અવાજથી સાઉન્ડ સિસ્ટમ વગાડવાને લઈને તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેની તપાસ હવે શહેર પોલીસ કરીને રોકસ્ટાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં રવિવારે રજાને લઈને પોતાના પરિવાર સાથે લોકો ડુમ્મસ યુનિવર્સિટી રોડ અને પીપલોદ રોડ ઉપર ફરવા માટે જતા હોય છે. અને બીજી બાજુ 11મી માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને વાલીઓ પણ ચિંતિત હોય છે. ત્યારે અમુક ગ્રુપો પોતાની મોજૂદનો અહેસાસ કરાવવા માટે મોટા અવાજથી મ્યુઝિક સિસ્ટમ વગાડતા હોય છે. આવી એક ઘટના ગત રવિવારે મોડી રાત્રે ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલા યુનિવર્સિટી રોડ પાસે એક ગ્રુપ દ્વારા મહિલા સહિત 4 જણે બ્લૂટૂથ સ્પીકરથી મોટે અવાજે રોકસ્ટારની જેમ રસ્તા વચ્ચે પોતાની ફોરવ્હીલ કાર પાર્કિંગ કરીને બીજાને અવરોધ તરીકે મૂકીને રસ્તા વચ્ચે ગીતો ગાતા હતા. ત્યારે પસાર થતા એક જાગૃત નાગરિકે રાતે 11:15 વાગ્યે આ રોકસ્ટારનો વિડીયો બનાવ્યો હતો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને પહોંચાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાબત એ છે કે રસ્તા ઉપર રોકસ્ટારની સ્ટાઇલને અલગ અલગ સોંગ ઉપર ગીતો ગાયા હતા, જેને લઈને રસ્તા પર વાહન ચાલકોનું ભારે ટ્રાફિક સામનો કરવો પડ્યો હતો, જેના લઈને ટ્રાફિક જામ થઈ ગયું હતું. પરંતુ કોઈ પણ પોલીસ જોવામાં આવી ન હતી. પેટ્રોલિંગ કરતી પોલીસને આ રોકસ્ટાર નહીં માંડ્યું હોય. અને બીજી તરફ 11 માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ શરૂ થાય છે. ત્યારે કેટલાક વાલીઓએ મોટે અવાજથી મ્યુઝિક વગાડવા બાબતે આ ગ્રુપને ઠપકો પણ આપ્યો હતો. એક સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અમુક અવાજ સુધી ડેસિમલ સુધી હોવો જોઈએ, પરંતુ વધારે અવાજ હોય તો પોલીસ કાર્યવાહી કરવાની હોય છે. બીજી તરફ ટ્રાફિકને ન્યુસન્સ સ્વરૂપ પોતાને રોકસ્ટાર બનીને પોતાનું વાહન પાર્ક કરીને ટ્રાફિક જામ કર્યો હતો. તેના વાહન નંબર GJ03AL 4239 રસ્તા વચ્ચે મૂકી હતી અને અલગ અલગ સોંગ ગાઈને લોકોનું મનોરંજન કરતા હતા, જેને લઈને રસ્તા પર ટ્રાફિક જામ થયું હતું. આ સંદર્ભે પોલીસ અધિકારી દ્વારા આ બની ગયેલા રોકસ્ટાર અને તેના ગ્રુપ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. શું આ રોકસ્ટાર કોણ છે, તેને શા માટે રસ્તા પર સોંગ ગાયા, આ સંદર્ભે પોલીસ માત્ર ગુનો દાખલ કરશે એ તો આવનારા દિવસમાં જ ખબર પડશે.